નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। પ્રસિદ્ધ રામનાથ મહાદેવના મંદિર ખાતે મિત્રો આજે શ્રાવણ મહિનાનો પહેલો જ સોમવાર છે અને લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે રામનાથ મહાદેવના દર્શન કરવા। ત્યારે વધુ વિગત આપણે લોકોને સાથે જાણીશું જે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે, ત્યાં લોકો અત્યારે આવી જ રહ્યા છે, આપણે એની સાથે વાતચીત કરીશું। રામનાથ મહાદેવ આખા સૌરાષ્ટ્રનું મંદિર છે અને બધાની આસ્થા એવી છે, બધાનું કામ કલ્યાણ થઈ જાય છે એવું રામનાથ મંદિર છે। બધા માણસો સોમવાર પહેલો સોમવાર છે, બધા માણસો સારી રીતે દર્શન વ્યવસ્થિત દર્શન કરે અને વ્યવસ્થિત કોઈની આમ લાઈન ટુ લાઈન વ્યવસ્થિત ચાલે। રાજકોટના આ સ્વયંભુ રામનાથ મહાદેવને આજે 550 વર્ષ ઉપર થયું છે। આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને ખૂબ પ્રમાણમાં સવારમાં 3 વાગ્યામાંથી ભાવિકો દર્શન માટે પૂજા માટે આવી રહ્યા છે કે લોકો એને એક નાનકડી ધજાની માનતા કરે તો પણ એનું કામ થઈ જાય છે। આજે સોમવારે બપોર પછી શણગાર થશે, ફૂલના શણગાર વિશેષ થશે। રાત્રે સાંજે 7:30 વાગે બેન્ડ વાજા સાથે સંધ્યા આરતી થશે અને રાત્રે શણગાર મોડે સુધી રહેશે। લોકો સાથે આપણે જે વાત કરી કે રામનાથ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે, જે લોકો માનતા કરે છે બધી પૂર્ણ થાય છે, ત્યારે લોકો પાસે આપણે માહિતી જાણવા મળી। કેમેરામેન રવિ ચાવડા સાથે રિપોર્ટર સંદીપ ચાવડા, રાજકોટ।